એવા પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણના ચરણમાં લાખ લાખ વંદન। આજે મારે વાત કરવી છે એક એવા વિષય ઉપર કે ઘણા લોકો તેનો સદુપયોગ કરે છે ને ઘણા લોકો તેનો દુરુપયોગ કરે છે। સદુપયોગ કરે છે એને મારા વંદન અને દુરુપયોગ કરે છે એને મારા અભિનંદન। आज हमारा विषय का नाम है मोबाइल आशीर्वाद के अभिशाप। बदलती दुनिया का ऐसा असर होने लगा, बदलती दुनिया का ऐसा असर होने लगा, आदमी पागल और फोन स्मार्ट होने लगा, आदमी पागल और फोन स्मार्ट होने लगा। તમે મોબાઈલનો ભરપૂર ઉપયોગ કરો, લેપટોપનો ભરપૂર ઉપયોગ કરો, આઈપેડનો ભરપૂર ઉપયોગ કરો, તમે તેમાં અભ્યાસનો ભરપૂર ઉપયોગ કરો, પરંતુ યાદ રાખજો તે આપણી સેવા માટે છે। પ્રમુખ સ્વામી મહારાજને પૂછવામાં આવ્યું કે મોબાઈલ આપણી માટે આશીર્વાદ રૂપ છે કે અભિશાપ? તો સ્વામીજી સરસ જવાબ આપે છે કે જો તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં આવે તો તે આશીર્વાદ રૂપ છે અને જો તેનો દુરુપયોગ કરવામાં આવે તો તે અભિશાપ રૂપ છે। આગળથી ગળ્યું છે પરંતુ આખી જિંદગી બરબાદ કરી નાખે છે। મારે તમને એક વાર્તા કહેવી છે। એક શાળામાં એક દિવસ એક શિક્ષક બધા વિદ્યાર્થીઓને નિબંધ લખવાનું કહે છે। નિબંધનો વિષય પણ સારો હોય છે। એમાં બધા વિદ્યાર્થી ખૂબ જ સરસ લખે છે પરંતુ એક વિદ્યાર્થી કંઈક અલગ લખે છે। એનો અર્થ મારે તમને કહેવો છે। એ વિદ્યાર્થી એવું લખે છે કે હે ઈશ્વર, જો તું મને આવતા જન્મમાં માનવનો અવતાર આપવાનો હોય ને તો ના આવતો, કારણ કે મારે મોબાઈલ ભણવું છે। મારી મમ્મી મને જેટલો પાસે રાખે છે એના કરતાં વધારે તો એના મોબાઈલને પાસે રાખે છે, અને જો તું મને માનવનો જ અવતાર આપવાનો હોય તો તું મને ઓફલાઈન મમ્મી આપજે, કે જે મારી સાથે રમે, મારી સાથે વાતો કરે, મારા અને મારા પપ્પા માટે ગરમા ગરમ નાસ્તો બનાવે। મારે આવી ઓફલાઈન મમ્મી જોઈએ છે कि लोग पहले सैलरी छुपाते, फिर ज्वेलरी छुपाते और अब तो गैलरी छुपाते। મોબાઈલથી આપણે ટૂંક સમયમાં અનેક સુવિધાઓ મેળવી શકીએ છીએ, પરંતુ આપણને મોબાઈલની એટલી બધી લત લાગી ગઈ છે કે આપણે મોબાઈલ વિના એક ક્ષણ પણ રહી શકતા નથી। આપણે આપણા બાળકોને મૂકીને, મા બાપને મૂકીને, પત્નીને મૂકીને વિદેશમાં રહી શકીએ છીએ, પરંતુ મોબાઈલને મૂકીને રહી શકતા નથી। મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરવાથી માથાનો દુખાવો અને ચીડિયો સ્વભાવ થઈ જાય છે અને યાદશક્તિમાં ઘટાડો થાય છે। છતાં પણ આપણે કલાકો સુધી તેમાં ટાઈમ વેસ્ટ કરીએ છીએ। વેસ્ટ ઓફ ટાઈમ, વેસ્ટ ઓફ એનર્જી। મને અહીં એક પંક્તિ કહેવાનું મન થાય કે કોલગેટની પહેલા રોજ ઇન્સ્ટાગ્રામને ચાખે, કોલગેટની પહેલા રોજ ઇન્સ્ટાગ્રામને ચાખે, લાઈક અને કોમેન્ટનો ચોખ્ખો હિસાબ રાખે। ભૂમિતિની રેખાને ભૂગોળના પર્વત ચર્ચે, ભૂમિતિની રેખાને ભૂગોળના પર્વત ચર્ચે, ક્રિકેટ અને પોલિટિક્સની ચર્ચામાં આખો દિવસે ચર્ચે। વાત ટીના મુનીને ટીંકુની માંડે, વાત શીલા મુનીને ટીંકુની માંડે, ફેસબુક પર રહીને ફેસબુકને જ માંડે। એકવાર એક બાળક હોસ્પિટલમાં રડતું હતું। એની મમ્મી મોબાઈલમાં એટલી બધી વ્યસ્ત હતી કે એક હાથે મોબાઈલ ચલાવે અને બીજા હાથે બાળકને ચૂપ રાખે। મિત્રો, આ સમયે બાળકને પ્રેમ અને ઊંઘની જરૂરત હોય છે, નહીં કે મોબાઈલને। પારસભાઈ પાંડે એવું કહે છે કે જો માણસને મશીન ના બનવું હોય ને તો સવારે ઉઠતા પહેલા અને સાંજે સૂતા પહેલા 1 કલાક મોબાઈલનું ઇન્ટરનેટ બંધ રાખજો, નહીતર આવનારો દિવસ એવો આવશે કે આપણા જીવનનું સંચાલન આપણે નહીં પણ આપણો મોબાઈલ કરતો હશે। અસ્તુ, જય હિન્દ, જય ભારત।